વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વાંકા મુખવાળા, મોટી કાયાવાળા, સૂર્યના જેવા પ્રભાવવાળા હે ગણપતિ દેવ, મારા બધા કામોમાં મને હંમેશામાં વિઘ્ન વગરનો કરો. નમસ્કાર વાલા યુટ્યુબના દર્શક મિત્રો, હું છું રામુ માસ્ટર અને મારી યુટ્યુબ ચેનલ રામુ માસ્ટર ટીચમાં આપ સર્વેનું સ્વાગત છે. દર્શક મિત્રો, પહેલા જ વિડીયોમાં મેં એક શ્લોકનું વાંચન કર્યું છે, એટલે તમે સમજી ગયા હશો કે મારે જે વાત કરવી છે એ આજે ગણેશ ચતુર્થીની વાત કરવી છે. આજે ગણેશ ચતુર્થીનો દિવસ એટલે કે ગણપતિ બાપાને સ્થાપન કરવાનો દિવસ. કોઈ પણ સત કાર્યમાં વિઘ્ન હરતા દેવ ગણપતિનું પહેલું પૂજન કરવામાં આવે છે. રિદ્ધિ સિદ્ધિ એ એમની બે પત્ની છે અને લાભ અને સુખ એ એના બે સંતાનો છે. ગણપતિના અન્ય 12 નામો પણ છે. સુમુખ છેક એકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિઘ્નાનાશો વિનાયકઃ ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશેતાની નમાની ચ કંદેચ્છે છુર્યાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચેવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. કહેવાનો અર્થ કે સુંદર મુખવાળા, એક દાંતવાળા, બદામી રંગ જેવા વર્ણવાળા, હાથીના જેવા કાનવાળા, મોટા પેટવાળા, ભયંકર દુઃખ કરનારા, હરનારા, વિનાયક, કાળા રાતા રંગની ધ્વજાવાળા, ગણેશના મુખી, કપાળમાં ચંદ્રવાળા, હાથીના જેવા મુખવાળા, આ 12 ગણપતિના નામો જે કોઈ વિદ્યાના આરંભ વખતે, વિવાહ વખતે એટલે કે લગ્ન વખતે, ઘર પ્રવેશ કરવાનો હોય નવા ઘરમાં તો ઘર પ્રવેશ વખતે, પરગામ જવાના વખતે, લડાઈ વખતે અને સંકટ સમયે ભણે અને વળી સાંભળે તેને દુઃખ નથી. ગણપતિ દાદાને વંદન કરવા માટેનો આ એક શ્લોક છે મિત્રો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય સુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તુ. ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. દુઃખને દૂર કરનાર, વરદાન આપનાર, દેવલોકને વહાલા એવા મોટા પેટવાળા, તમામ જગતના લોકોનું હિત કરનારા, હાથી જેવા મુખવાળા, શ્રુતિ, વેદ અને યજ્ઞના સંકાર રૂપ શ્રી પાર્વતી પુત્ર ગણેશ દેવને અમે નમસ્કાર કરીએ છીએ. મિત્રો, આજે ગણેશ ચતુર્થી છે. ગણેશ ચતુર્થીમાં ગણપતિ બાપાનું સ્થાપન થાય છે. 10 દિવસ માટે એમની સેવા કરવામાં આવે છે. આ સેવાનો તમે પણ લાભ લેજો તો તમારું દરેક વિઘ્ન ગણપતિ બાપા દૂર કરશે, કારણ કે વિઘ્ન હરતા દેવ છે. તો
ને ફરી